બાપ ગધેડો છે. ગધેડો છે. એ હાલો ને ક્યાંક ગાર્ડન માં લઈ જાઉં ને. ગાર્ડન માં જવું હાલો ને મોઢું ક્યાંક. રહ્યું તારું મોટું સારું જ છે એમાં હું વાંધો. હાલ લઈ જવા હાલો. કેનું ઘર લઈ જાવ છો? ગાર્ડન માં એ આ ગાર્ડન નો કહેવાય. કાને શું કહેવાય તબેલો કહેવાય ના ના આ તો વાડો કહેવાય હવે. આ ગાર્ડન કહેવાય. તો શું કહેવાય આ ગામડાનું છે વાડો. આને ગાર્ડન કહેવાય ગામડા આ ગામડાનું છે વાડો. એલો તમને એક પ્રશ્ન પૂછું. પૂછ સ્કૂટરમાં હોર્ન હોય, ફોર વ્હીલમાં હોર્ન હોય, ટ્રકમાં હોર્ન હોય, તો પ્લેનમાં ઈ છે? ડોબી હવે ક્યાંથી આવા નવા પ્રશ્ન ગોતી આવે કયો ને આવે? મને નથી ખબર જો તમને ખબર હોય ને તો કોમેન્ટમાં લખજો. આને નથી ખબર. ગા રસોઈમાં કઈ બાજુ જાવ છો? દુબઈ તો પાછા આવો તો 20 લીટર દૂધ લેતા આવજો. અરે દુબઈ જાવું દુબઈ નથી જવું તો મારા હાટુ 10 તોલાના હાર લેતા આવજો. તો એક કામ કરું હું દુબઈ જતો હોઉં દુબઈ પછી ક્યારેક જઈશ આમને 15 વર્ષથી આવી પણ આમને મારી જિંદગી વહી ગઈ. કાંઈ ખોટું નહીં. તે તારી જાતની મારે તારી હારે લગ્ન કરીને હું ક્યાં કલેક્ટર બની પૈસા હું ના બેહો ને આખી જિંદગી આમને વહી ગઈ મારી તો. કઈ થયું નહીં. હાલે ફટાફટ તૈયાર થા સીધ જાવું છે. ગામડે જવું મને તેમ કે ગોવા જાવું છે. જીપ પકડીને બોલજે ને ગોવા જવું છે તે કીધું ને ગોવા જવું છે ગોવાનું હું તો દોવાનું આ રે મહિને દોવા હવે હવે ગોવા કે દોવા બે એક જ છે ગોવા ફરવા જવાનું. એ કહા ના એલ તો અમારા હાથમાં શું છે? અને તું કામ કરતી હોય કરીને આવા નવા સવાલ પૂછે કેમ મજા નથી માથું દુખે ના. મને પેટમાં બહુ દુખે મારે જમવાનું ન બનાવજે પેટ ખાલી છે ને એટલે પેટમાં દુખતું છે. થોડુંક જમી લેવાય. તો તારે માથું ખાલી લાગે લાગે સેન્સઅપ. કેમ માથું ચા કર્યા? તે કીધું ને હેન્ડસઅપ પણ સરસ લાગો છો એમ કહું છું. અરે ડોબી એને હેન્ડસમ કહેવાય હેન્ડસઅપ વાળી શું કરસ તું આ લિસ્ટ બનાવું છું. શેનું આ નવા મકાન રહેવા જવાના છે ને તો બધી નવી વસ્તુ મારે જોવે. જૂની કાંઈ નહીં હાલે. જોવા દેજે સોફા ટીવી વાસણ એસી ફ્રીજ વોશિંગ મશીન ગાડી હજી આમાં એક વસ્તુ બાકી રહી ગઈ શું રહી ગયું છે? લાડી એ કઈ બદલાવાની હોય? સ્વતંત્રતા દિવસ ક્યારે આવે? જ્યારે જ્યારે તું તારી માની ઘરે જાસ ને ત્યારે ત્યારે આવે अरे कहना क्या चाहते हो શું મસ્તી નું લાગુ 3 વર્ષથી તો આ ચડો ને ટી શર્ટ પહેરું છું. તોય સરસ લાગો. તારે કામ હોય ને બોલ ખોટા મસ્કા મારમાં એ થોડા પૈસા દ્યો ને. શું કરવા પૈસા ને તારે મારા પાસે આટલું હોનાને રાખડી લેવી છે. તાર ભાઈ નું મોઢું જોયું કોને રાખડી જવું છે પેલા મારા ભાઈ મોઢું સારું જ છે. હું તારા ભાઈ નું મોઢું સારું એને હકી હોનાની રાખડી તો બાંધી તો કાંડુય ખડી જાય કઈ ન ખોળે. પૈસા તમારે દેવા હોય ને તો એને હેનો 5-5 વારી લઈ લે ના, ઈ તો હું લઈશ જ. હોનાને જ કરાવીશ. તો 50 વારી બે લઈ લેજે ના, ઈ મને હોના બોનાની કઈ થાય નહીં એનું મોઢું જ નથી હોને રાખડી જવું ચાંદીની લઈ લઈશ. મને પૈસા દઈ દે. ચાંદીની કેટલાની થઈ તને ખબર પડે પેલા ના ના, હું ના ના તો પૈસા તમારે દેવાશે ને મારે ક્યાં દેવાશે? તો પણ તું લઈ લેજે ને તો મારી પાસે શું કરવાનું માંગે
હું થોડી કમાવા જાઉં છું. તે કીધું કે મારે સોનાની લેવી ને ચાંદીની લેવી, તો પછી આ 50 વાળી આવી લઈને બાંધી દેવાય ને એમાં શું વાંધો? પૈસા ઝાઝા દે ને રાખડી બાંધવાના. હવે દે અહીંયા 500 રૂપિયા, હવે અહીંથી અહીંયા બાંધવા જાય તો 1000 નું તો પેટ્રોલ ભરી જાય. એ તો ખબર પડી જાય મને રાખડી કરાવી હોય. ભાઈ જાગરણ ને ઉજાગરામાં શું ફેર? જાગરણ એને કહેવાય કે આપણે માતાજી કે ભગવાન પાછળ આખી રાત ભજન કીર્તન કરીને એને જાગરણ કહેવાય. અને ભગવાન અને માતાજીના નામે આપણે રાતે તીન પત્તી ચાલુ કરીને એને ઉજાગરો કહેવાય. આવા નાવા. પપ્પા તમે ક્યારે બ્લડ ડોનેટ કર્યું? આ તારી માં વધવા દે તો હું બ્લડ ડોનેટ કરું ને. ભાઈ તો આ એસિડિટી ની ગોળી પી લ્યો. પણ મને ક્યાં એસિડિટી થઈ? તમારા ભાઈ હાટુ હોનાને રાખડી લઈ આવી નથી. પણ ક્યાં આવી જરૂર હે હોનાની રાખડીની? ઘરનું કામ કરી નાખ ને ફટાફટ. મને માથું દુખે છે. તો કાંઈ નહીં, તમે કીધું તો 7મ 8મ ની ખરીદી કરી આવો. ના ના મને એવું કાંઈ વાંધો નથી. હાલો તમે તો ઘરનું કામ કરી નાખો ફટાફટ. હાલો બીજું હોય. ના ના પેલા કરીએ શોપિંગ ને પછી જઈએ. ના ના પેલા ઘરનું કામ કરો.